यही सुकन सुन भैरों ने कहा, ये बात है सहेल, એ અવશ્ય મોહે કરના, એ છોડ દઈ દજ્જાલ ગેલ. કે આ સાંભળી ભૈરવ ઠક્કર ખૂબ ઉત્સાહિત બોલ્યા કે હે શ્રીજી, આ વસ્તુઓનો ત્યાગ એ કોઈ કઠિન બાબત નથી, હું તે સહેલતાથી છોડી શકીશ. આ પહેરેજ હું જરૂર કરીશ, જે દજ્જાલ બનીને મારા પરમાત્માની પ્રાપ્તિ માટે માર્ગમાં અવરોધરૂપ છે. કે આ બધી તમાકુ કંઈ પણ છે ને તે છોડીને અને હું કે પરમાત્મા તરફ તરત એગ્રેસિવ થાય, એટલે હું એના ઉપર સમર્પિત થઈ જાય. હવે અહીંયા મારા મમ્મી છે ને કબીર સાહેબની વાત કરી હતી હમણાં, કે ત્યાં 2 જણા આવ્યા હતા એ પંથના, ને એની સાખી લઈને આવ્યા હતા કે એની સાખીનો અર્થ શું છે, પણ આમાં આપ્યો નથી. રેડી? પણ એનો અર્થ હું તમને સમજાવું છું. તો ત્યાં એ સાખી લઈને આવ્યા હતા 2 વ્યક્તિને, 2 જ સાખી બોલ્યા હતા. કેટલી બોલ્યા હતા? બોલ્યા વાતચીત તો ઘણી થઈ, પણ ચર્ચા 2 સાખી ઉપર જ થઈ ગઈ વધારે. કે હદ ચલેસો માનવી, બેહદ ચલેસો સાથ, હદ બેહદ દોનો તજે, તાકો મતો અગાધ. એટલે કે છે આ સાખીનો મને અર્થ કરી સમજાવો શ્રી પ્રાણનાથજી મહારાજ, મને આમાં સમજ પડતી નથી. કે કીધું છે કબીર સાહેબે કે, પણ મને આમાં સમજ પડતી નથી. એટલે સાખી શું કીધું કે હદ ચલેસો માનવી, બેહદ ચલેસો સાધ, હદ બેહદ દોનો તજે, તાકો મતો અગાધ. આ રીતે કીધું. તો મહામતી શ્રીપાણના સ્વામી વર્ણન કરે છે કે અષ્ટાવરણ से युक्त 14 लोक, 7 शून्य आदि नारायण मोह तत्व पर्यंत उत्पत्ति और प्रलय को प्राप्त होने वाला संपूर्ण अक्षर जगत हद का ब्रह्मांड कहलाता है. કે હું કીધું હદ ચલેસો માનવી કીધું ને, હદ એટલે આજે આદિ નારાયણ લગીનો જેટલું પણ આ બ્રહ્માંડ છે ને 14 લોક, તે હદમાં ગણાય. કેમાં ગણાય છે? એટલે એમ કીધું કે હદ ચલેસો માનવી, કે હદ લગીન તો બધાય જાય. જે ભક્તિ કરવા વાળા હોય ને હદ લગી, વિષ્ણુ ભગવાન લગી તો બધાય પોગી જાય. પછી એવું કીધું બેહદ ચલેસો સાત, કે કોઈ હાસો સાધુ હોય ને એ હદને મૂકીને બેહદમાં જાય. હાસો સાધુ કેવો સાધુ? નક્કી તો સામાન્ય વ્યક્તિ તો હદ લગીન તો જાય જ. અને એવું કીધું હદ બેહદ દોનો તજે, હદ નહીં મૂકી દે અને બેહદ નહીં મૂકીને એનાથી આગળ વધે. અને તાકો મતો અગાધ, અગાધનો મતલબ શું થાય? ગહેરાઈ, બહુ ઊંડાણમાં જાય. કે જે હદ બેહદ ને બેયને મૂકી દે ને પછી પરમધામ તરફ જવા માટે કે બહુ ઊંડાણમાં જાય. એટલે એમ કીધું તાકો મતો, તાકો એટલે મતી, ઠેકાણે ત્યાં પોગાડે બહુ ઊંડાણમાં, ત્યાં પરમાત્મા પાસે. એટલે કે साधारण मनुष्य को उसके आगे का ज्ञान ना होने से वो आगे नहीं जा पाता. કે સામાન્ય વ્યક્તિ હોય ને તેની પાસે આ જ્ઞાન ન હોય, એટલા માટે તે આગળ ન જઈ શકે. અને उससे परे बेहद मंडल है जहां अक्षर ब्रह्म के अंतस्करण से युक्त चतुर्पाद विभूति है. કે હદ મૂકીને જાઓ ને બેહદમાં જાઓ એટલે અહીંયા કે અક્ષર ભગવાનના ચાર પાંચ છે વિભૂતિ છે એની અલગ અલગ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચારેય છે. તો એને શાસ્ત્રોની ભાષામાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ રીતે નથી આપ્યા, પણ એને ત્યાં શું આપ્યા છે કે જેને અવ્યાકૃત બ્રહ્મ કીધું, અને સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ, સત સ્વરૂપ બ્રહ્મ કહેતે હે, વહી અખંડ વ્રજ અને અખંડ રાસ લીલા છે. તો ક્યાં છે અખંડ વ્રજ ને અખંડ રાસ લીલા? સબલિકની અંદર, અક્ષર ભગવાનના ચિત્તની અંદર, ત્યાં અખંડ રાસ લીલા અને વ્રજ લીલા ત્યાં અખંડ છે. તો પૂછે તો શું કહેવાનું? ક્યાં છે? સબલિક. અને સબલિક ક્યાં આવ્યું? ચિત્ત. એટલે એને ચિત્તમાં બધું ગ્રહણ કર્યું, અખંડ કર્યું. તો અક્ષર તો પછી આપણે હતી ચિત્તમાં જ ગ્રહણ કરવું પડે. ક્યાં ગ્રહણ કરવું પડે? કોઈ પણ વસ્તુ આપણે હોય ને ચિત્તમાં ગ્રહણ થાય એટલે બધું ગ્રહણ થઈ જાય, અહીંયા અખંડ થાય. કોઈ પણ વસ્તુ શું છે? जिसके बारे में कबीर जी ने कहा है, કે હવે કબીરજીને કહા પ્રાણનાથજી મહારાજ સાખી બોલે છે કે जिसके बारे में, જેના વ્યક્તિ કબીર સાહેબે કીધું છે કે जहां वन पर्वत नहीं संचरे, पक्षी उड़ नहीं जाए,
सो वन ढूंढत में कबीरा जहां कृष्ण चरावत गाय. કે આ ચોપાઈ કે કબીર સાહેબ કહેતા હતા કે જહાં વન પર્વત નહીં સંચરે, જહાં વન પર્વત, વન અને પર્વત સંચરે, ત્યાં મને નથી સમજાવતું પણ એની આગળની સોપાઈ કરો ને તો તમને સમજાઈ જાય. હું કીધું કે પક્ષી ઉડ નહીં જાય, તો પક્ષી કોણ જાય? જીવ. પક્ષી ઉડ નહીં જાય. સો વન ઢૂંઢત મેં કબીરા. હવે એની પેલી ચોપાઈ કઈ લઈને કે જહાં વન પર્વત નહીં સંચરે, કે જ્યાં વન પર્વત છે ને એ આ ઇન્દ્રિયો દ્વારા સંચરિત એટલે આકર્ષણ કરી શકતો નથી. એટલા માટે છે પક્ષી ઉડ નહીં જાય. કે આ પક્ષી જીવાતમાં હે ને તા વયું ન જાય, કે જીવાતમાં તંસ મૂકીને વયું ન જાય. એટલા માટે સો વન ઢૂંઢત મેં કબીરા, કે જ્યાં લગીને આમાં પ્રાણ છે ને ત્યાં લગીનમાં કે વનને હું ગોતી લઉં. કે અને જ્યાં કૃષ્ણ ચરાવત ગાય, કે જ્યાં શ્રી કૃષ્ણ ચરાવે છે ને ગાયું, ગાયું એટલે ઇન્દ્રિયું, ત્યાં પરમધામમાં બેઠા બેઠા બધી ઇન્દ્રિયોને ચરાવે છે. બ્રહ્મપ્રિયાઓને છે ને આખું સંચારક આવે ને ત્યાં બેઠા બેઠા જ, એટલે એમ કે છે બધી ગાયોને હું ચરાવે છે ને તેને હું ગોતી લઉં. કે એટલે એમ કે છે તો ક્યાંય પણ એમ કે ગાયું એટલે ઇન્દ્રિયો ઓરિજિનલ ગાયું નહીં. હવે એનો આખું પાછું ફરી, જહાં વન પર્વત નહીં સંચરે, પક્ષી ઉડ નહીં જાય, સો વન ઢૂંઢત મેં કબીરા, જહાં કૃષ્ણ ચરાવત ગાય. હવે પછી કે છે ઉસ बेहत मंडल से भी परे, अक्षरातीत पर ब्रह्म का दिव्य परम धाम है, जिसका ज्ञान किसी विरले को ही होता है. કે આનાથી પરે કે બેહદ મંડળથી પરે જાઓ ને તો અક્ષરાતીત પરબ્રહ્મનું ધામ છે, અને जिसका જ્ઞાન કિસી વિરલે કે પાસ, એટલે કે જેનું જ્ઞાન કે સાચા વ્યક્તિ હોય ને તેની પાસે જ હોય, બધાય પાસે પારનું જ્ઞાન કોઈ દી હોતું નથી. તો વિચાર કરજો કે કેટલા ભાગ્યશાળી છે આપણે. આપણે હે ને ગમે એટલું આપણે નથી કહેતા, આપણે મા બાપને સાંભળાના કવર કરીને પહેરાવી દઈએ તો એનું લોણ ન સૂકવે ગઈ કે ને તો એમ રાજી મહારાજે આપણે એટલું બધું આપ્યું છે ને તો કદાચ બધું ઉતારીને દઈ દઈએ તો આપણે એનું લોણ સૂકવી શકીએ નહીં. એટલે મારે મેં કીધું ને હમણાં કે રાજી મહારાજ છે ને એક લોણી રાખતા નથી, આપી ગયા છે, આપી ગયા ને. હવે 17 સાલ મહારાજ હતા, હવે ત્યાં એ કેટલા વર રહ્યા કે ન રહ્યા આપણે એમ થાય. એટલે વિચાર શક્તિ પ્રમાણે કહું છું કે સાધુ મહાત્માને તો હું હોય કે હાલતા નીકળી જાય કે કઈ ન કઈ ખાસા હોય, આપણે ખોટા હોય ગમે ને, આપણે સાર્વજનિકમાં બધાને ગણી લઈએ એમાં પણ હકીકતમાં જે સાચા વ્યક્તિ હોય ને, સાચા સાધુ સંત હોય તો તે કોઈ દી એનું એક લુણી રાખે નહીં. એની પાસે ભક્તિનું તપ જ એટલું હોય ને, તમે એને અન્ન ખવડાવો ને એક ટાણાનો તો તમને આજીવનનું તમારા ઘરમાં ભરી જાય. કેટલાનું? તમે ખાલી એક જ ટાણા ખવડાવ્યું હોય ને, તમે કંઈ વધારે નથી ખવડાવી શકતા ને, તો તમે આપણે શું કહીએ એ સાધુને ખવડાવ્યું, સાથી સોડી કરીને કહીએ ન કહીએ આપણે સાધુને જમણવાર કીધું. પણ સાધુએ શું કર્યું હોય ખબર છે? તમારા ઘરમાં આજીવનનું ભરી દીધું હોય, ભંડાર ભરી દીધો હોય ખાલી એક ટાણાનું. એની સાથે કેવડી ચોરી થાય, પોળી થાય એકદમ, કે તમે એને એકવાર જમાડ્યો અને એને તમારા ઘરમાં આજીવનનું નામ દીધું, પણ કોઈ દી કીએ નહીં. કેમ? તો એમ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી હે ને 17 સાલ મારા દુઃખી થયા કે આ બધી સેવા કોઈક બીજા કરે છે, રાજા રામભાઈ કરે છે કે મારું દામન તો ખાલી રહી ગયું કે. તો પ્રાણનાથજીએ શું કર્યું? હીરા નિપજાઈ દીધા ને, હજી ખૂટ્યા હીરા 400 વર્ષ થઈ ગયા. કીધું ને આજીવનનું ભરી ગયા. હું ભરી ગયા? ભરી દીધું ને આજીવનનું. તો એમ છે ભક્તિ આવી છે. આને ગહેરાઈથી સમજીને આનું વર્ણન થઈ ન અગે, આનું વર્ણન થઈ ન અગે, પણ છતાં કે ને કે થોડુંક કેવું પડે સમજવા માટે એમ. પણ આ એક બધી અનુભવ કરવા વાળી વસ્તુ છે કે અનુભવ થાય ને તો ખબર પડે કે રાજ્ય મહારાજ આપણે પર બહુ મોટી કૃપા કરે છે. આપણે એનું વર્ણન થઈ કેમ જ નથી. અક્ષર લોક કે ઉપર. હવે અહીંયા બીજી ચોપાઈ બોલે છે કબીર સાહેબના પંથવાળા કે મને કે આ બીજી હે ને ચોપાઈ સમજાતી નથી, તમે મને કે એનો પણ અર્થ કરીને સમજાવો. કે અક્ષર લોક કે ઉપર અક્ષરાતીત અનૂપ निरख हंस को तो हल करे दर्शे युगल स्वरूप. कि उसी परमात्मा
एवं परब्रह्म के किशोर युगल स्वरूप का ध्यान करने से ही सारे जगत का कल्याण है। એમ કીધું છે હું કીધું કે अक्षर लोक के ऊपर अक्षरातीत अनूप निरख हंस को तो हल करे दर से युगल स्वरूप। तो कैसे कि अक्षर लोक, अक्षर भगवान है ना, अक्षर लोक એટલે अक्षरधाम, कि अक्षर लोक के ऊपर अक्षरातीत अनूप, कि એનાથી ઉપર કોણ છે? રાજ્ય મહારાજ છે। કે અક્ષરાતીત અનૂપ, કે એવા અક્ષરાતીત છે, અનૂપ છે કે તેનું તેજોમય કોઈ દી ખૂટતું નથી, કે એવા છે ને નિરખા હંસ કો તો હલ કરે, કે હાસા હોય ને સાધુ સંત હંસ, એ જ એનો હલ કરીએ કે બીજા કોઈ કરી શકે નહીં। અને દર્શે યુગલ સ્વરૂપ, એ કે એવા જે સાચા હોય ને વિરલા, એ જ એના દર્શન વારે વારે કર્યા કરે છે, એના યુગલ કિશોરના। કોના કરે છે? જુગલ કિશોર અને યુગલ કિશોર। યુગલ કિશોરમાં યુવા અને જુગલ કિશોરમાં રાધા કૃષ્ણ રાયશ્યામાજી। પછી અહીંયા પ્રાણનાજી મહારાજ પાસે બીજી ચોપાઈ બોલે કે કબીર સાહેબ આમ પણ કહેતા હતા कि જ્યાં घर में अबला बसे वही प्रेम का पूर दास कबीरा यो कहे ओ घर हमसे दूर। તો કબીર સાહેબે એમ પણ કીધું છે કે જ્યાં ઘરમાં અબલા વસે વહી પ્રેમ કા પૂર। તો અબલા મતલબ ખબર છે? નારી। શું થાય? અબલા મતલબ નારી થાય। કે જ્યાં ઘર મેં, એટલે જ્યાં ઘરમાં અબલા વસે, અબલા કે જ્યાં ઘરમાં નારી છે ને, અને વહી પ્રેમ કાપુર, એ કે ત્યાં જ પ્રેમનો પ્રવાહ વહે છે, બીજે ક્યાંય વહતો નથી। ને દાસ કબીરા યો કહે, એ કે હું આ દાસ કબીરા હું એ કહું છું કે વો ઘર હમસે દૂર, એ કે મારાથી ઘર દૂર રહી ગયું છે, હું ત્યાં પહોંચી શક્યો નહીં। પહોંચી શકવાનું એક કારણ છે કે રાજ્ય મહારાજે ખાલી ઝલક જ આપી હતી। કીધું ને કે કબીર સાહેબના હાથે ખાલી પત્ર જ લખાવાનો હતો। હું લખાવાનો હતો? મારી આવવાનો। બાકી તો રાજ્ય મહારાજ ધારે તો બધું આપીએ કે ને, ન આપીએ કે, પણ બધું આપવાનું નહોતું, કેમ કે અમારો તો ખાલી પત્ર જ આવશે, બીજું કઈ આવશે નહીં। બાકી તો બ્રહ્મપ્રિયાઓ જ બધું જાણશે, આપણે જાણીશી ને હવે। હે કેવા ભાગશાળી હે, કબીર સાહેબને ખાલી પત્ર આવ્યો અને આપણે ખજાનો આવ્યો। એટલે કીધું कि उसी परमात्मा एवं परब्रह्म के किशोर युगल स्वरूप का ध्यान करने से ही सारे जगत का कल्याण है। કે આખા જગતનું કલ્યાણ છે ને એ અક્ષરાતીત શ્રી કૃષ્ણના ચરણોમાં જવાથી જ થવાનું છે। બાકી ગમે તેટલી માથાકૂટ કરી લ્યો, કલ્યાણ થશે નહીં। તમને આ સંસારમાં તમામ દેવી દેવતા, કોઈ વિષ્ણુ ભગવાન, બ્રહ્મા વિષ્ણુમય ઠેક લગીને આ હદની અંદર જેટલા છે તે, કે બધાય તમને પ્રસન્ન થાય તો તમને બધુંય આપી શકશે, પણ તમને જે અખંડ મુક્તિવાળો પ્રેમ છે ને એ ક્યારેય નહીં આપી શકે। એટલે એમ કહે છે કે જગત કા કલ્યાણ જો કરવું હોય ને તો ત્યાં પરમધામમાં શ્રી કૃષ્ણ પાસે જવું પડે। બાકી આ સંસારમાં કોઈ એવો છે નહીં કે આપણા જીવનનું કલ્યાણ કરી શકે। इतनी मेहनत से जो जागे अपनी आत्मा तो और कहाँ चाहिए हमको कह दियाओ तुम। કે જો આટલું કહેવાથી જ મારી આત્મા જાગૃત થતી હોય તો જીવનમાં બીજું જોઈએ પણ શું? આપ મને જરૂર આપનું બ્રહ્મ જ્ઞાન કહી સંભળાવો, હું હાલ જ આપની સમક્ષ એ ચીજોનો ત્યાગ કરાવીને પ્રતિજ્ઞા ધારણ કરું છું। કે જો આટલું કરવાથી જ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જતી હોય ને તો અત્યારે જ કે હું બધો ત્યાગ કરી દઉં છું। તમાકુ માવા તોય કોઈ પણ પ્રકારના વ્યસન કોઈ દિવસ જિંદગીમાં કરવા નહીં। ઓલો ઘણી વખત હે ને આપણે એક ઉદાહરણ કહીએ, એક બાજુ હે ને ઝાઝા પૈસા મૂક્યા હોય, એક બાજુ દારૂ મૂક્યો હોય, એક બાજુ સ્ત્રી મૂકી હોય, અને એક બાજુ બંગલા ને એવું બધું મૂક્યું હોય, ગાડી। તો એને એમ થયું કે આમાંથી કઈ વસ્તુ લેવાની, કે ગમે એક વસ્તુ લેવાની છે, બધી વસ્તુ લેવાની નથી। તો એ કે એક બાજુ કે મને કઈ ગાડી આવડતી નથી તો એક્સિડન્ટ થઈ જાય મારું, ને એક બાજુ કે છે પૈસા મૂક્યા એ લેવાય નહીં, એ કે ખોટા કહેવાય। એક બાજુ નારી મૂકી તો એનો કે સંગ કરાય નહીં, કે આ દારૂ છે કે એને લઈ લેવાય, કાંઈ માથાકૂટ નહીં, કે હજમ થઈ જાય ને કોઈ નડે નહીં, કે નડે તો મને એકને જ નડે, કે
એ દારૂ પીને બધું શું કર્યું, પછી ખરાબ જ કર્યું ને, પૈસા એ લઈ લીધા, નારી લઈ લીધી, ફોરવી લઈ લીધી, બધું લઈ લીધું નશામાં. તો નશો એવી વસ્તુ છે, શું છે કે નશામાં બુદ્ધિ બધી ભસ્મ થઈ જાય છે. એટલે કોઈ દિવસ નશો કરવો નહીં, કોઈ પણ પ્રકારનો નશો નહીં. ને નશો કરવો ને તો શ્રી કૃષ્ણના નામનો કરવો, બીજો એકે કરવો નહીં. મને જો એનો નશો થઈ ગયો, 2 દી ભજન ન થયું હોય ને તો આત્મા મારી આમ કેમ તડપવા માંડે, તડપવા માંડે, ચેન ન પડે આપણે, એ આપણે નશો થઈ ગયો કહેવાય. उस बखत आगे हुक्का था, सो दिया तुरंत फोड़, उदक धरा 4 वस्त का, देवु श्रवणा आत्म जोर. કે એ સમયે ભૈરવ શેઠે સમક્ષ હુક્કો પડ્યો હતો, તે તક્ષણ ફોડી નાખ્યો અને 4 વસ્તુઓનો ત્યાગ કરતા માટે જળ લીધું કે પ્રતિજ્ઞા લીધી અને પુનઃ શ્રીજીની ચર્ચા શ્રવણ કરવા માટે તૈયાર થઈ બેઠા. કે હાથમાં જળ લઈને અને બધાનો ત્યાગ કરી દીધો. જો આટલાથી જ કે જો મુક્તિ થતી તો અત્યારે જ હું મૂકી દઉં છું. એ કે રસોઈ મીને મને ભયે, માછ મછલી કરો જીન કોઈ, હમારી રસોઈ જુદી કરો, હો ગયા વિરક્ત સોય. કે ભૈરવ ઠક્કરે પોતાના ઘરમાં પણ ધર્મ પત્નીને તેમના ભોજન માટે માંસ મછલી બનાવવા માટે કડક શબ્દોમાં મનાઈ ફરમાવી અને તદ ઉપરાંત કહ્યું કે આજથી મારી રસોઈ સાત્વિક ભાવથી બનાવજો. આ પ્રમાણે વિરક્ત થઈ સંત સ્વભાવ ધારણ કર્યો. કે બધું એ કે વિરક્ત બની ગયા અને સંત સ્વભાવ ધારણ કરી લીધો. હવે માંસ મછલી બધું છોડી દીધું. જો અહીંયા માંસ મછલીનો એટલે આપણે તો નથી કોઈ ખાતું, પણ આ વિડીયોના માધ્યમથી જાય ને એટલે આપણે અહીંયા વાત કરી દઉં કે માંસ મછલીમાં લોકોની મતિ કઈ રીતે કામ કરે ને, એ કે આપણે ન ખાઈ ને તો એ કે અનાજ ખૂટી જાય. હું કે પણ હું એમ કહું છું, આપણે અનાજ ખાઈ તો ખેતી નથી કરતા, કરી છે કે નથી કરતા? તો જે વ્યક્તિ અનાજ ખાવા માંડે, જેમ એ માછલાની ખેતી કરે છે તો પછી અનાજની ખેતી કરશે. કરે કે ન કરે અનાજની ખેતી? એક દાણો નાખે તો 100 દાણા થાય. એ લોકો માછલીની ખેતી જ કરે છે ને, માંસ મચ્છીની. એ ખેતી બંધ કરીને અનાજની ખેતી કરે, કોઈ દી નહીં ખૂટે ધન. જમીનનો કાંઈ અભાવ નથી, લાડ બધી જમીન છે. પણ કોઈને કરવું નથી. પોતાના જીભના સ્વાદના કારણે અનેક જીવોને તે મારી નાખે છે. પણ આપણા ગ્રંથની અંદર એમ બતાવેલું છે કે સાત્વિક ભોજન લેવું એટલે આપણે વૃક્ષ, ફળ, ફ્રૂટ એવું બધું આપણે ખાઈ શકીએ. કીધેલું છે એ જ વસ્તુ ખાવા જેવી છે, બીજી કંઈ ખાવા જેવી નથી. એટલે કોઈ દિવસ માંસ મછલી કોઈ દિવસ ખાવું. ને બાપ દાદા વખતનો ધંધો હાલ્યો આવતો હોય ને માંસ મછલીનો, તો એને બંધ કરવાની કોશિશ કરવાની. એને તો નહોતી ખબર, પણ આપણે જો ખબર પડી હોય ને તો તરત બંધ કરી દેવાનો અને કોઈ પણ નવો ધંધો પકડી લેવાનો હોય. ઘર કે લોગ અંદર લગે બડબડ કરને, કોઈ આયા હમારે ઘરો, ક્યો પહેરેજ કરાયા ઇન. કે ઘર કે લોગ અંદર, કે હવે કે ઘરમાં બધા કે માંસ મછલીની ના પડી ને એટલે એના પતિ પત્ની બધા ના મીંડા પાડવા. એ કે આ એ કે જીવી નો કે એ કે માંસ મછલી ખાય કે એટલે આજીવન ખાતા હોય કે, અને પછી ડાયરેક્ટ અનાજ લઈ લે તો થોડું આ લઈ કે નો જીવી શકે એ કે. ને લગે બડબડ કરીને કે નકરું બોલવા જ મીંડા એ કે જેમ ફાવે એમ. પણ કોણ આયા હમારે ઘરો, એ કે આવા કેવા સાધુ આવ્યા એ કે. હવે એ કે મારા કે ઘરવાળાને બધું મુકાઈ દીધું એ કે. અને કયો પરેજ કરાયા એને, એ કે આવું શું કામ કરાવે છે કે પરેજી કે એને કરવી તો ચર્ચા કરે નહીં કે સત્સંગની વાત કર્યા રાખે, આવું બધું મુકાવે છે શું કામ કે આવું કરવું ન જોઈએ એમ કરી બળબડ મીંડા કરવા. અને ઇનકો પિંડ તો ઇન પે થા ઇન પર ગુજરાન, તાકો ક્યો છુડાવત સુકન કહે બિન ઈમાન. કે ઇનકા પિંડ તો થા ઇન પે, કે આ શરીર હતું ને કે એ માંસ મછલી ઉપર જ એનું ટકી રહેતું હતું, શરાબ ઉપર ને એની ઉપર જ. એ બધું મૂકી જાય તો શરીર ઢળી જાય કે એનું. ને થા ઇન પર ગુજરાન, કે આનો જ ગુજરાન હતું આખું એ કે. ને તાકો કયો છુડાવત, એ કે આ હું કામ છોડાવે છે કે નકર કે આ કઈ જીવી નહીં હગે કે. અને સુકન કહે બિન ઈમાન, ઈમાન એટલે વિશ્વાસ.
કે એ કોઈને કોઈ જે એના સ્ત્રી હતા ને પત્ની, એને કોઈને વિશ્વાસ હતો નહીં, એટલા માટે કે આવું બધું તે બોલતા હતા. અને ભૈરવ શેઠ ખિજકર કહા, લિયા પહેરજ મેં કોઈ દિન, મેં પહેરજ ફિર તોડूंगा, જો દાખિલ ન હોવે મોમિના. કે ભૈરવ શેઠ ખિજાઈને કીધું તેમના પત્નીને કે લિયા પહેરજ મેં કોઈ દિન, કે મેં થોડાક દિવસ માટે જ કે આ મેં પહેરજ લીધો છે, આજીવન માટે મેં નથી લીધો એ કે, પણ મેં પહેરજ ફિર તોડूंगा, કે જો મારાથી નહીં થાય પરમાત્માના દર્શન કાંઈ મને અનુભૂતિ નહીં થાય તો હું પાછું મંડી ખાવા એ કે હું, તું કામ ટેન્શન લેશો એ કે. ઘરવાળીને એવી રીતના સમજાવ્યું. અને જો દાખિલ ન હોવે મોમિના, કે જો હું પરમપ્રિયા નહીં હોય અને એમાં નહીં મારી આત્મા જાગે તો એ કે પાછો જમવા માંડે છે કે માંસ મછલી. ને યો દઢાવ કરકે ચર્ચા લગે સુનને, તીસરે દિન કે સુનતે કહે વચન મુખ અપને. કે યો દઢાવ એટલે દ્રઢતા પૂર્વક વચન સાંભળવા માંડ્યા એકદમ. અને ચર્ચા લગે સુનને, તીસરે દિન કે સુનતે, 3 દિવસ જ સાંભળી, ત્યાં જ એની આત્મા જાગૃત થઈ ગઈ કે તરત. અને આમ દઢ સંકલ્પ સાથે તે ચર્ચા સાંભળવા લાગ્યા. અને શ્રીજીએ વિરાટ પટની ચર્ચા સંભળાવતા પ્રથમ દિવસે ક્ષરનો ભેદ સમજાવ્યો, અને બીજા દિવસે યોગ માયાના અવ્યાકૃત સબલિક કેવલ અને સત જ્ઞાન આપ્યું, અને ત્રીજે દિવસે પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા કરતા યમુનાજી, 7 ઘાટ, ચાંદની ચોક, હવેલીઓની 4 હાર અને મૂલ મિલાવામાં કંચન રંગના સિંહાસન પર બિરાજમાન યુગલ સ્વરૂપના શિંગારનું વર્ણન જ્યારે આવ્યું, ત્યારે ભૈરવ ઠક્કરની આત્માને મૂલ મિલાવામાં મધ્યે બિરાજમાન યુગલ સ્વરૂપના દર્શન થયા, અને તે સ્વયં પોતાના સ્વરૂપને કહેવા લાગ્યા. આપ એક દિવસ 3 દિવસ છે ને, તો પહેલા દિવસે સર જગતનું જ્ઞાન આપ્યું કે આ સર જગતની ઉત્પત્તિ, આમાં કેવું કેવું છે, કેવી માયા છે. એટલે આપણે પહેલે રાજગ્રંથમાં આવે ને પહેલી જ ચોપાઈ કે હવે પેલા મોહ જલની કહું વાત, તેતા દિન દુઃખ રૂપી દિન રાત. એ શું કામ મૂકી દીધી પ્રાણનાજી મહારાજે? નકર તો ત્યાં એમ ન કે રાસનું વર્ણન એટલે સીધું વ્રજથી ન ચાલુ કરે, રાસથી ન કરે. હું કામ કે ડાયરેક્ટ જો એ જ્ઞાન આપી દઉં તો કોઈને સમજ પડે નહીં. કે પેલા મારે એને માયા સમજાવવી પડે. શું સમજાવવી પડે? કે માયા શું છે. માયા જો સમજે ને તો માયાને છેટી રાખીને, કે માયાને જો છેટી રાખે ને તો જ સમજમાં આવે કે પરમાત્મા શું આપણે કહેવા માગે છે. માયા જ ન સમજાણી હોય તો અહીંયા ગમે એટલા આવીને કહી જાય ને, આપને કાંઈ ફરક પડે ન પડે. એટલે પેલા માયાને સમજવી પડે કે માયા આપણે કેવી રીતના છેતરે છે, તો આપણે એનાથી દૂર રહી શકીએ. અને બીજા દિવસે કે શ્રીજીએ એ વિરાટ પટની ચર્ચા સાંભળતા બીજા દિવસે ક્ષરનો ભેદ સમજાવ્યો, અને બીજા દિવસે યોગ માયાનો અવ્યાકૃત, હવે યોગ માયામાં ગયા. ક્યાં ગયા પછી? યોગ માયામાં કે અવ્યાકૃત સબલિક કેવલ અને સત સ્વરૂપના જ્ઞાન આપ્યું. હવે સર 4 5 મન બુદ્ધિ ચેત અહંકાર છે ને, એનું સમજાવ્યું કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે ત્યારે એ બધામાંથી કેવી રીતના અક્ષર ભગવાનમાંથી બધું કાર્ય વર્ત થાય છે એમ. તો હવે અક્ષર ભગવાનનું મન છે એ સબલિક અવ્યાકૃત બ્રહ્મ છે. કયું બ્રહ્મ છે? તો એનામાંથી સુમંગલા શક્તિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે મોહમય નિદ્રા પ્રગટ થાય છે, ત્યારે આ વિરાટ સ્વરૂપ આખું ઊભું થાય છે. આદિનારાયણ સ્વપ્નના સ્વરૂપ કહેવાય ને. સ્વપ્નનું સ્વરૂપ કોણ છે? આદિનારાયણ છે. પણ એનું મૂળ સ્થૂળ કયું છે? અવ્યાકૃત. હવે અવ્યાકૃતનું મૂળ સ્વરૂપ ક્યાં છે? અક્ષર બ્રહ્મ. હવે અક્ષર બ્રહ્મનું મૂળ સ્થૂળ રાજજી મહારાજ, શ્રી કૃષ્ણ. આવી ગયા ને હાવ મૂળમાં આપણે. તો એવી રીતના સમજાવી દીધું ભૈરવ શેઠને, ઠક્કરને. ને ત્રીજા દિવસે પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા કરતા યમુનાજી, 7 ઘાટ, ચાંદની ચોકનું વર્ણન કર્યું. પછી ત્રીજા દિવસે પરમધામનું વર્ણન કરી દીધું કે પરમધામમાં આપણે કેવી કેવી લીલા કરી છે, ક્યાં ક્યાં ફરવા જાય છે, કુંજવન, નિકુંજવન, ચાંદની ચોક. આપણી પાસે એવા કેટલાય બલૂન છે પ્લેન, એમાં આપણે ફરવા જાય છે. આપણે એ બધી વાત કરી દીધી. અને કેટલા એવા હિંડોળા છે, હિંડોળામાં આપણે ઝૂલી છે.
અને એટલું બધું પરમધામનું વર્ણન કરતા ભૈરવ શેઠ ઠક્કરની તો આત્મા સીધી જાગૃત થઈ ગઈ. ને મેં જન્મ ભર કો છોડિયા, મેં ચારો વસ્ત નિખંદ, વસ્ત ભય મોહે પ્રાપ્ત, પાયા માહે માયા ભેદ. કે મેં જન્મ ભર છોડ્યા, કે મને પરમાત્માના દર્શન થઈ ગયા, હવે હું આજીવન હું નહીં ખાવી, કે હવે મને કોઈ દિવસ નહીં. એ ચારો વસ્ત કા નિખંદ, કે ચારે વસ્તુ પરજ મેં કર્યો હતો ને, હવે મેં પૂરેપૂરો ગ્રહણ કરી લીધું. વસ્ત ભય મોહે પ્રાપ્ત, તમે જે કહેતા હતા ને એ વસ્તુ મને પ્રાપ્ત થઈ ગઈ છે. અને પાયા માયા માહે ભેદ, એ કે મેં પામ્યું આ માયાની અંદર માહે ભેદ, કે આ ભેદને મેં સમજી લીધો. ક્ષર અક્ષર અને અક્ષરાતીતનો જે ભેદ હતો ને આ માયાની અંદર મેં સમજી લીધો છે. એ પાયા યો સાથ में बड़ा शहर में शोर, तब दज्जाल लगा पुकारने बड़ा जो किया जोर. કે આમ ભૈરવ ઠક્કર શ્રીજી પર ઇમામ લાવ્યા અને તેમને કૃપાથી તારતમ ગ્રહણ કરીને સુંદર સાથમાં સામેલ પણ થયા. અને આ સઘળી હકીકતો પ્રચાર આખા નગરમાં વાયુ વેગે થઈ ગયો. અને સૌ નગરજનો તથા ઘરની શેઠાણી સહિત બધા સજ્જનો પણ સમજ્યા વિના ગુમરાહ કરવા લાગ્યા. આમ દજ્જાલે જોર પકડાવવામાં માંડ્યો, કે કોઈને કાંઈ સમજ ન પડી એટલા માટે કે બધા છે ને હવની હવ રીતે કે મનોમન બધા કહેવા માંડ્યા આ ક્યાંથી આવ્યા ને કેમ કર્યું ને આવું નહોતું કરવું. અને બહાર જ નહીં બધા આવતા હોય ને તો બધા શું કહેવા માંડ્યા કે આ અમારી ઘરવાળી છે ને અમારે અહીંયા સાંભળવા જાય છે ને ઘરે કાંઈ કામ કરતા નથી, એવું બધું કહેવા માંડ્યા કે બધા. એટલે કે આને જેમ બને એમ અહીંથી બારા કાઢો એ કે એવો દજ્જાલે જોર કર્યો. ने सखी बाई आई साथ में तीन संग आया गोवर्धन, लगे भणसारी निंदा करने ए कहाँ से आया मोमिन. કે સખી બાઈએ પણ પોતાના પતિ ગોવર્ધનને સાથે આવીને શ્રીજી પાસેથી તારતમ ગ્રહણ કર્યો. ગોવર્ધનભાઈ આવ્યા, સખીબાઈ આવ્યા ને બેએ તારતમ ગ્રહણ કર્યો. અને બીજી બાજુ ભણશાળાની જાતિના લોકોએ જોયું કે તેમની પત્નીઓ આખો દિવસ ભૈરવ ઠક્કરના ઘરે ચર્ચા શ્રવણ માટે બેસી રહે છે. અને તો તેઓ ક્રોધિત થઈ કહેવા માંડ્યા કે આ કથા સંભળાવવાવાળા કોણ છે અને ક્યાંથી આવ્યા છે, કે આવી કેવી કથા કરે છે કે આખો દિવસ ત્યાં બેઠા રહીએ છીએ, કે અમારા ઘરવાળા બધા કે કોણ છે અને ક્યાંથી આવ્યા છે. આપણે થઈ જાય ને કઈ કંઈક સારી ચર્ચા ચાલતી હોય ઊભું થવાનું મન થાય નહીં, પણ ન સમજાતું હોય તો ઊભું થવાનું મન થઈ જાય ને હે. તો એટલે રાજી મહારાજ શું કહે છે કે સમજાય કેમ નહીં ખબર છે, કે આપણે મંથન કર્યું ન હોય ને એટલે આપણે મંથન ન થયું એટલે સમજાય નહીં. નકર હું અહીં ભલે વાંચતો જતો હોય પણ તમને જો સમજાતું હોય ને તો તમને એમ થાય કે નહીં આ વસ્તુ રેડી છે. તો હું મારા મમ્મી બોલતા જતા નહીં તો મને બહુ આનંદ આવે, કામે મને બધું સમજાતું હોય. સમજાય ને તો વધારે મજા આવે. हमारे घर के लोग बरज न कह रहवे कोई, राव भैरव ठक्कर से कहे हमारी लड़ाई तुमसे होय. કે એવી તે કેવી ચર્ચા કરે છે કે અમારી પત્નીઓ મનાઈ કર્યા છતાં અહીં આવવાનું બંધ કરતા જ નથી. કે એવી તો શ્રી પ્રાણનાથજી તમારી ઘરે જે સાધુ આવ્યા છે એ કેવી ચર્ચા કરે છે. અમે અમારા ઘરવાળીને ના પાડીને થાકી ગયા તો દોડીને એ તો પ્રાણનાથજી પાસે જ જાય છે. અને આવું વિચારી બધા મળીને ભૈરવ ઠક્કરના ઘેરે આવ્યા અને કહેવા લાગ્યા કે હે ભૈરવ ઠક્કર, અમે તમે ફરિયાદ કરવા આવ્યા છીએ કે આપ એવા તે કયા સંપ્રદાયના જ્ઞાની કથા કરાવી રહ્યા છો કે આખો દિવસ અમારી પત્નીઓ અહીં જ બેસી રહે છે. ભૈરવ શેઠને હવે કહે છે કે એવા તો તમે કેવા સંપ્રદાયના જ્ઞાની તમે લઈ આવ્યા છો કે આખો દિવસ ત્યાં બેઠા રહે છે અને અમે કહે છે વહેલું આવવાનું તોય આવતા નથી. ને તબ ભૈરવ ઠક્કરને કહ્યા રખો અપની લુગાઈ બરજ,
हम बुलावने न जात काहू को सब आवत अपनी गरज. ને ત્યારે ભેરો ઠક્કરે કહ્યું કે તમે તમારી પત્નીઓને તમારા ઘરમાં રાખો, રોકી રાખો ઈ કે, હું તેમને બોલાવવા તમારા ઘરે આવતો નથી ઈ કે. ને તેઓ પોતાના આત્મકલ્યાણની ગરજથી જ આવે છે, કે હું કહું એટલે આવે એવું નથી કે પોતાને આત્મકલ્યાણ કરવું છે ને એટલા માટે તે જાય છે. ભલે આપણે 5 જણા છે, આપણે 5 જણા શું કામ બેઠા? આપણે આત્મકલ્યાણ કરવું છે એટલા માટે છે, કરવું છે. બાકી તો આપણે ઘણાને ફોન કર્યો, ન કર્યા હોય બધાને વાત કરી, પણ આત્મકલ્યાણ કરવું એ બહુ કઠિનની વાત છે જીવનમાં. હે ને, હું તો હજી કહું કે જ્યાં લગી ન ખબર પડે ને ત્યાં લગી સત્સંગમાં જાતું રહેવાનું. પછી તમને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય ને પછી તમે તારે ઘેરે બેન માળા ફેરવી રાખો તો યાદ છે, પણ નથી ખબર પડી ને ત્યાં લગી ફરજિયાત જવાનું. એટલે તમે પરિપક્વ થઈ ગયા છો. શું થઈ ગયા? પરિપક્વ થઈ ગયા ને એટલે તમે 5 વ્યક્તિને તમે પણ જ્ઞાન આપી શકશો. એટલે જ્યાં લગી સતત જાતું રહેવું પડે. હવે અહીંયા પ્રાણનાજી કહી છે હમણાં મારું કીધું ને તેજભાઈ આવ્યા હતા, તેણે શું કીધું કે અમને તમારી ચર્ચા સાંભળીને બહુ આનંદ આવે છે, હવે તમે અમારા આત્માનું કલ્યાણ કરો. તો પ્રાણનાજી મહારાજે કીધું કે તેજભાઈ તમે હે ને હવે રોજ ચર્ચામાં આવતા જઈએ તો જ આત્માનું કલ્યાણ થશે, નકર નહીં થાય. કેમ કે એક દી લંચ પડી જાય ને તો સમજણ હોય ને વહી જાય. કેમ કે હું તો સત્સંગ કરતો હોય, આપણે પ્રાણનાજી મહારાજ કરતા હોય સત્સંગ, પણ એમાં તો એ દિવસ વહી ગયો, પછી આપણે સાંભળવાનું અધૂરું રહી ગયું. એટલે આપણે પછી દેવસુંદરી મહારાજની જેમ તો આપણી વૃત્તિ નથી કે ભાઈ અમને કાલ ભૂલાઈ ગયું તું, જરાક હું આવ્યો નહોતો, પાછું કરો તો સત્સંગ. આપણે એવું કહીશું? આપણે નથી કહેવાના એવું. હું ન સારું લાગે, આપને શરમાઈ. હા, કાલ કોણ ના પાડી? પણ દેવસુંદરજી મહારાજ જો ત્યાં શીખવાડે છે, ત્યાં બધા વસાદ ન કહેતા ભૂલી જતું એ ઘેરે જતા. ક્યાં જતા? તો ભૂલાઈ ગયું હોય ને તો તમને ઘેરે વહી જવાનું. પછી સત્સંગમાં ન કહેવાનું હોય કાલનું કરો તેમ. ત્યાં કહેતા હતા દેવસુંદરજી મહારાજ સત્સંગમાં નહોતા કહેતા, પણ ક્યાં વયા જતા હતા? ઘરે વયા જતા હતા. આપણી વાણીમાં એવા બધી વસ્તુ કાંઈ આપણે નડે નહીં ને એવું આપી દીધું, પણ સમજણ ઘટે છે. શું ઘટે છે? એટલે તો કે છે ને કે સમજ્યા વિના બધુંય અધૂરું છે. કેસરભાઈ કે મોહલા પથરાય રજામાં કાઈ ભાન ન પડે, જમવા હાટું ઘરે જાતા કાઈ ભાન ન પડે. જીવન આપણું એટલે તો નથી કહેતા કે જીવનમાંથી સમજણ જોરે જાય પછી વાલા જોયા જેવી થાય.
આપણે ગીતે નથી કેતા, મારી માથે નગારા વાગે મોત ના રે, તું ભજી લેને ભગવાન રે, મારી માથે નગારા વાગે મોત ના રે. હા, લાવડી માથે ને મોતના નગારા વાગે જ છે પલે પલે. હા, એટલે આપણે ભજન કરતું રહેવાનું. એટલે હા, એટલે મહામતી પ્રાણના સ્વામી આપણે અરજીમાં કહે ખબર, નિષદિન ગ્રહે પ્રેમ સો શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ. કીધું કે ન કીધું? નિષદિન ગ્રહે પ્રેમ સો શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ. ક્યારે એના શરણ અલગ થવાનું નહીં આપણાથી, તો જ આપણે એનો પ્રેમ વરસતો રહે. એ સુકન સુન કે હુઈ શર્મિંદે સબ, ખિસાય કે પીછે ફિરે અપને ઘરો આયે તબ. કે આમ ભૈરવ ઠક્કરના મુખેથી આ શબ્દો સાંભળીને બધા ભણસાણી લોકો શર્મિંદા થઈ ઝંખવાડા પડ્યા અને પોતપોતાના ઘરે પાછા ફર્યા. અને ભૈરવ શેઠે કડક શબ્દમાં કહી દીધું ને તો બધા કે હે ને શરમાઈને પાછા ગયા ને ભોઠા પડ્યા. હવે અહીં શબ્દ તમે જો, ઝંખવાડા પડ્યા એટલે કહેવાનો મતલબ ભોઠા પડ્યા. આવા શબ્દ કઈ કઈ છે ને આપણે સમજવા મળે કે આમે શબ્દ બોલાય. એમ આપણે નથી કહેતા ગરમી થાય તો બીજી પાસે એમ કે ઘામ થાય. આપણે એમ થાય ઘામ એ શું હોય છે? હા, એટલે આ શબ્દ છે ને આવા સમજવા પડે આપણે, નકર આપણે શબ્દ ન સમજીને સમજાય નહીં. અને અને આપણે સમજી નથી ગયા ને એનું કારણ જ એ છે કે બધું પહેલાની ભાષામાં લખેલું છે ને, એટલે પહેલાની ભાષાનું લખેલું છે ને, એટલે આપણે બધી છે ને કલ્પના માંડ્યા કરવા. શું કરવા માંડ્યા? હવે એક વાતને આપણે વિચાર કરીને કે આપણે ટીવી સિરિયલ બધા જોઈ છે. હવે હનુમાનજી હોય, વાલી હોય, સુગ્રી હોય, કોઈ પણ હોય, આપણે બધાને પૂછડા છે કે નથી? પણ એની પત્નીઓને પૂછડા નહીં, એવું કેમ? એલા વિચારવા જેવી છે ને વાત. ભાઈ આપણે બધા છે મનુષ્ય, આપણે કોઈને પૂછડા છે? એ તો પતિ પત્ની હોય, વાંદરા છે, આવતા રૂપ વાંદરા જેવું બતાવ્યું ને બધાનું. હે તો પછી એની પત્નીનું વાંદરા જેવું જ બતાવવું પડે ને સિરિયલમાં. નહીં, એટલી બુદ્ધિ ન આવેલી. પણ આપણે પછી કેવો વિચાર કરી લીધો? બસ આવું જ છે. કરી લીધું કે ન કરી લીધું? આપણે હતા જનાવર જ ન હોય, પણ સ્ત્રીને રૂપ સુંદરી બતાવે આમ ટીવીમાં. આપણે એમ થાય આવી આપણે અહીં મળતી નથી ને એને આવી મળી ગઈ એમ થાય. હે આ બધું વિચારવા જેવું છે કે એને કોઈ એવો પૂછડું હતું નહીં. લગે લુગાઈ સે લડને ક્યો તુમ જાઓ તીત, એસા ન ચાહીએ તુમકો જો ઘર છોડો રાત વખત. કે રાત્રે જ્યારે તેમની પત્નીઓ ઘેરે આવી દરેક જણ પોતાની પત્ની લડવા લાગ્યા તથા મનાઈ કરી કે હવે ત્યાં કોઈએ જવાનું નથી અને તમે રાત્રિના સમયે પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહો છો તે ઉચિત ન ગણાય. કે બધા પતિ તેમના પત્નીને તે કહેવા માંડ્યા કે તમે બીજાની ઘરે રાત લગી દો, એ ઉચિત કહેવાય નહીં. તબ જવાબ દિયા ઉन्होंने, हमसे बुरा न हुआ कोई काम, चर्चा सुनने भगवान की जात है तिस ठाम. કે ત્યારે પત્નીએ જવાબ આપ્યો કે તબ જવાબ દિયા ઉનને કે હમસે બુરા ના હુઆ કોઈ કામ, કે અમે એવું કોઈ ખોટું કામ નથી કરતા અહીંયા જઈને. કે અમે તો કે ભગવાનની વાતો સાંભળવા જાય છે. કે જાત હે તિસ ઠામ, કે એક તો ઇસ દેશ મેં કબૂ ન આવે ચર્ચા કોઈ, અને ઇત કોન આવત કરને આયે ભાગ હમારે સોય. કે એક બાજુ તો એ કે આવા રણ પ્રદેશમાં અરબ ધરતીમાં કોઈ કે સાધુ સંત આવતા નથી કે, અને જો આવ્યા છે તો કબૂ ન ચર્ચા સોય, કે આવી ચર્ચા તો કોઈ દી થાય જ નહીં કે, અને એને કોઈ આવત કરને આગે ભાગ હમારે સોય. એ કે આવા સાધુ સંત આવ્યા છે તો અમે થોડા આવા ભાગ્ય અમે જવા દઈ, અમારા ભાઈ ખોલી નાખી કે પછી તો ક્યારે આવે ન આવે કેમ ખબર. કે એટલે અમારે તો આખી રાત જાય ને તોય કાઢવાની તો છે જ. કે તેમના પત્નીઓને આવી રીતના જવાબ આપે છે.
ને એ તો પૂર્વ અંકુર તે પ્રાપ્ત ભયે શરણ તેન આડે તુમ હોત હો હમારી દુશ્મન. કે આમ અમારા પરમધામના પૂર્વના અંકુરથી તેઓ સામે ચાલીને અહીં આવ્યા છે. કે અમારો અંકુર હતો કે આટલી પ્રાણનાજી મહારાજ અમને અહીંયા ઠેઠ કેવા આવ્યા છે, સંબંધ છે કે અમારો કે કાંઈ કે એની સાથે. જો તમે અમારા આ કાર્યમાં રૂકાવટ કરશો તો તમે અમારા પતિ નહીં બલકી દુશ્મન છો, દુશ્મન. કીધું ને. હવે આપણે અહીંયા એવું કીધું હોય તો પતિને આવું કહેશો? કેવી છે કે એના બુદ્ધિ છે ને એમ જ કીએ કે સાંભળી દે કે બીજા કે એમ કીધું કે દુશ્મન છો, દુશ્મન તમે. પણ આ બધી કેવું હોય ખબર, જ્ઞાન થાય ને તઈ કહીએ ગયો, પેલા ન કહીએ ગયા આપણે. પેલા સમજણ આવી જોઈએ આપણે. પતિ કેમ કે પતિ જબરજસ્તી કરતા હોય એટલે કીધું હોય તમે દુશ્મન કહેવા, અમે સત્ય વાત સાંભળવા જાય છે. નહીં કે તમે તો જાતા નથી અને જાય છે એને જવા દેતા નથી. કે તમે આલો ને અમારે ભેગા સત્ય સાંભળવા, એને આવું નથી. કયા કરો કે તુમ હમકો યો બરજે ન રહેવે કોઈ, તબ તેજ બાય કે ઘર ગયે મિલ લડને કોઈ સોય. કે પછી તમે આ માટીના મરદાને શું કરશો? કે એવા કઠોર વચન કહીને તે સર્વ પુનઃ ચર્ચા સાંભળવા નીકળી. રોક્યા છતાં તે રોકાય નહીં. બધા જ ભણસાણીઓના સમજ પડી ગઈ કે તેજબાઈની પાછળ જ આ બધી સ્ત્રીઓ ચર્ચા સાંભળવા જાય છે. બધાયનો હવે એ કહે ને આ તેજબાઈના કારણે જ કે આ બધા ચર્ચા સાંભળવા જાય છે. મેન પ્રમુખ તો એ જ છે કે મંડળના, એટલા માટે. અને પત્નીએ તો કહી દીધું તમારે તો હું કે આ શરીર લેવા દેવા ને કે અમે તો કે મરીને પ્રાણો કાઢી નાખશું. તો પછી એવી રીતના બધી સ્ત્રીઓએ કીધું. પણ વહી થી શહેર મેં સિરદાર તીન આગે કરે અરજ, તુમ જીન જાઓ સાધ પે હમારી યહી ગરજ. કે તેજબાઈ અવાસી નગરમાં મહિલા મંડળની આગેવાન હતી અને બધા જ ભણસાણી લોકોએ ત્યાં આવીને વિનંતી કરી કે હે માં, અમે આપના ચરણોમાં એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આપ સૌ ભૈરવ ઠક્કરના ઘેરે ચર્ચા સાંભળવા ન જાઓ. કે તમે કે ભૈરવ શેઠના ઠક્કરને ત્યાં સાંભળવા ન જાઓ. કેમ કે અમારી પત્ની ત્યાં કે તમારી પાછળ પાછળ આવે છે કે એટલા માટે. તબ તેજબાઈએ કહ્યા મોહે બરજ તુમ મેરી અવસ્થા ન દેખત, દોષ ન કછુએ હમ. કે તબ તેજબાઈએ કીધું કે ક્યાં મોહે બરજત, એટલે તમે મારી ઉપર હું બતાય તૂટી પીડા છો હોય કે હો મને ખીજાવા મીડા છો તમે, પણ મેરી અવસ્થા ન દેખત, કે તમે મારી અવસ્થા તો જુઓ કે મારું ઘટ પણ આવી ગયું છે. હવે મારી કે પરમાત્મા તરફ જવાનું તૈયારી થઈ ગઈ છે તો કે મારે તો કે ચર્ચા સાંભળવા જવું જ પડે. એટલે કે દોષ ન કછું હમ, કે મારામાં કોઈ દોષ નથી હો. કે તમારી બાયુને તમે સમજાવો હોય કે ન જવા દેવી તોય ભલે, જવા દેવી હોય તોય ભલે. એ કે तब इन सबों ने कहा हम तुम्हें कहो बरजे, पर तेरी पीछे सब लगे जात है चर्चा में. કે તબ इन सबों ने कहा, બધાએ કીધું કે હમ तुम्हें क्यों बरजे, કે અમે તમને આમ ખીજાતા નથી પણ આમ કેવું પડે છે. હું કામે કે તમારી પાછળ પાછળ અમારી ઘરવાળીઓ બધી જાય છે એટલા માટે અમે તમને કહીએ છીએ. ને જાત હે ચર્ચા में, કે બધી ચર્ચા સાંભળવા જાય છે, બાકી અમારે તમને કઈ કહેવાની જરૂર નથી. કે तिस वास्ते हम तुमको बरजत है इन काम, ना जाओ हमारे खातर सुनने चर्चा इस ठाम. કે तिस वास्ते हम तुमको, કે એટલા માટે અમે તમને કહી છે, બરજ હે ઇન કામ, એટલા માટે અમે તમને ખીજાઈ છે કે ન જાઓ અમારે ખાતર, કે અમારી ખાતર તમે માની લો ને, એટલું કરી લો ને કે ન જાઓ તમે. કે સુનને ચર્ચા ઈસ ઠામ, કે તમે સાંભળવા ન જાઓ. તબ તેજબાઈને કહ્યા तुम अपने घर के बरजो जाए, मैं तो वहाँ जाऊंगी, तुम्हें करने सोए सो करो आय. કે હું તો ત્યાં જાય જ કે તમે તમારી ઘરવાળીને તમારા ઘરમાં રાખો અને આવા દેવી હોય તોય ભલે, પણ કરને હોય સોય કરો આય. કે તમારે જે કરવું હોય ને કરો કે જાઓ, મારી ઉપર જે કરવું હોય છૂટી, રાયડું નાખ્યું હોય તો છૂટી,
તમારી ઘરવાળી ઉપર તમારે છૂટી કરવી, તમે તમારે જે કરવું એ કરો, પણ મને જવા દો. साथ नाम केती कहूँ अब्बासी बंदर के एक तो भैरव ठक्कर और देवचंद्र जी भाई जे કે હવે અહીંયા એમ કે છે મહામતી પ્રાણના સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કહે છે કે કેટલાય સાથ આવ્યા, બધી ચર્ચા કરી ને સત્સંગ કર્યો એટલે કેટલાય કે સામેલ થયા એ કે સંપ્રદાયની અંદર, અને એ બધાના નામ આપ્યા. ઓર ભાઈ અમેરિયા, ઓર ભાઈ અમોલક, મેરે ભાઈ ભાઈ ઇન્દ્રાવતી, રાધાબાઈ ગુજરક, सुताई और फूलबाई और बाई रतन, लच्छो बाई और सखी ये आए तले जतन, तेज बाई और बाई किसनी और जसोदा बाई पहले ये आए साथ में खुश खबरी इनो पाए, और साथ बहुत है सो कहते लयू नाम, आगे जाहिर होएगे जो दाखिल निज धाम. કે આવો તો કેટલાય નામ છે સુંદર સાતના એ આવ્યા, પણ કે આગળ જાતા જાતા જેમ જેમ આવશે એમ બધાના નામ હું આપતો જાય. યો ચર્ચા હોને લગી એક દૂજે કે સંગ, સાત કો આનંદ ભયો અંગ ન માય ઉમંગ. કે એવી પછી જોરથી ચર્ચા માંડીને થાવા બધા ભેગા થયા એટલે ને બધાને આનંદ જ માંડ્યો આવા, કોઈ ઘેરે જવાનું નામ લે નહીં. અને ચર્ચા ચિત્તવની ઉત્સવ હોને લગા જોર, चित राज को साथ तरफ बढ़ते चला और કે ચર્ચા ચિત્તવની અને ઉત્સવ બધી વસ્તુ થવા માંડી. ચર્ચાએ થાય, ચિત્તવની થાય અને ઉત્સવો પણ થાય મગ્નથી. અને હોને લગા જોર કે જોરોથી થવા માંડ્યું. અને ચિત્ત રાજકો સાથ તરફ કે બધાના ચિત્ત હે ને રાજજી શ્રી પ્રાણનાજી તરફ જ લાગી ગયેલા હતા. અને બઢતે ચલા ઓર કે એના તરફ જ આગળ વધતા જ ગયા પ્રાણનાજી બાજુજી, કે ધીમે ધીમે જેમ જેમ ચર્ચા થતી ગઈ ને એમ દિલ હાલીન નહીં, બધાના દિલ મન જીતા, દિલ જીતા બધાના. નયા સાથ આવત હે સો કરત હે રમણ વ્રજ રાસકો, સો બાની ભલી ભાત લે. કે જો કોઈ નવા સુંદર સાથ આવે છે તો શ્રીજી તેમને સાથે અપાર પ્રેમથી વ્રજ રાસ તથા પરમધામની ચર્ચા કરે છે, અને તેઓ સુંદર સાથ પણ ખૂબ મગ્ન થઈ ચર્ચા સાંભળે છે. જો કોઈ નવો સુંદર સાથ આવે ને તો તેની સાથે વ્રજ રાસની ચર્ચા કરે છે, અને ચર્ચા કરે એટલે પ્રાણનાજી મહારાજને ખૂબ આનંદ આવે છે, અને સુંદર સાથને પણ ખૂબ આનંદ આવે છે.